નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વાવ થરાદ સરહદી ધરણીધર તાલુકામાં કેનાલોમાં પાણી છૂટતા જ કાગળની જેમ કેનાલો છાશવારે તૂટી જાય છે. નર્મદા વિભાગની બેદરકારીને કારણે બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મીઠા વિચારણ માયનોર કેનાલની સફાઈ આજ દિન સુધી ન કરાઈ હોય. આખરે જગતનો તાત બળતા પાકને બચાવવા સહિયારા પ્રયત્નથી કેનાલ જાતે સફાઈ કરતા નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલોમાં નર્મદા વિભાગ દ્વારા તૂટેલી કેનાલોની સાફ સફાઈ આજ દિન સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી નથી. ત્યારે મીઠા વિચારણ ગામના ખેડૂતો ભેગા મળી માયનોર કેનાલ જાતે જ સફાઈ કરવાની નોબત આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ ગઢશેષર બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મીઠા વિચારણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ માયનોરની કેનાલની કેટલાય સમયથી ભરાઈ પડેલી માટી જાત મહેનતથી ખેડૂતોએ ભેગા મળીને નીકાળી હતી અને કેનાલની સાફ સફાઈ કરી હતી. કેનાલની સફાઈ કરવા તેમજ મરામત માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા વિભાગને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરોને નાણાં અપાતા હોવા છતાં સફાઈ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ પ્રસર્યો છે.